સર, બે ત્રણ મુદ્દા આપની ચર્ચા પરથી મારા મનમાં ઉપસ્થિત થાય છે. એક તો ઈવીએમની જે ટ્રસ્ટવર્ધીનેસ છે, એની વિશ્વસનીયતા છે, તે બાબત તો અડવાણીજીથી માંડીને વિપક્ષના અનેક નેતાઓને, હાલના પ્રધાનમંત્રી શ્રી સમેત એ વખતે વિપક્ષમાં હતા ત્યારે ઈવીએમ એ હેક થઈ શકે છે અને ઈવીએમ થી ચૂંટણી નહીં કરતા બેલેટ પેપરથી થવી જોઈએ એવું એ લોકો વિપક્ષમાં હતા ત્યારે કહેલું. હવે સત્તાધારી પક્ષમાં આવ્યા તો એમને અનુકૂળ આવી ગયું છે કે આ તો સારું હથિયાર છે આપણા હાથમાં. એટલે એક મુદ્દો એ છે. બીજો મુદ્દો સાહેબ એ છે કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ. હવે ચૂંટણી કાર્ડને પુરાવા તરીકે તમે ન માનો, એ એજન્સી ચૂંટણી કાર્ડને પુરાવો ના માને કે જેને મને તમે સાહેબ આપની સહી કરીને સર્ટિફિકેટ આપો છો કે આઈ નો શ્રી જયનારાયણ વ્યાસ ફોર લાસ્ટ 10 years, અને પછી તમે હાથ અધર કહી દો કે ભાઈ એવો કઈ એવો પુરાવા તરીકે થોડું વપરાય છે, એ તો ના ચાલે. એટલે ચૂંટણી પંચનું પોતાનું વોટર કાર્ડને તમે પુરાવા તરીકે ના માનો, આધાર કાર્ડને ના માનો. એટલે એમાં સુપ્રીમ કોર્ટને પણ મને લાગે છે કે ખબર નહીં શું તર્ક છે એનો. આપણી મર્યાદા છે કે સુપ્રીમ કોર્ટની સાથે આપણે સીધા ઘર્ષણમાં આવવા માંગતા નથી,